રાજકોટમાં મગફળીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ભાજપ સરકાર, ગુજરાત સરકાર, ભાજપ સરકાર. રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. રાજકોટ તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ગુજરાત સરકાર હાય હાયની સાથે ખેડૂતોનું શોષણ બંધ કરો સહિતના નારા લગાવી આક્રોશ ઠાલવ્યો. સરકાર દ્વારા એક ખાતેદાર દીઠ માત્ર 70 મણ મગફળી ખરીદીના નિર્ણયનો વિરોધ કરી ઓછામાં ઓછી 200 મણની ખરીદી કરવા માંગ કરી. રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ જાહેર કર્યું છે કે જો સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે અને સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે અને જરૂર જણાશે તો ઉપવાસ આંદોલન પણ કરવાની તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળી રહ્યા હોવાને કારણે ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રેકોર્ડ બ્રેક 9.31 લાખ ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી છે. ત્યારે વર્તમાન સ્થિતિ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 12.67 લાખ ટન મગફળીને ટેકાના ભાવે ગુજરાતમાંથી ખરીદી કરવામાં આવશે. ચાલુ વર્ષે 70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા પણ છે. દિયોદરના ધનકવાડા ખાતે બટાકા પકવતા ખેડૂતોની યોજાઈ બેઠક. બનાસકાંઠાના દિયોદરના ધનકવાડા ખાતે બટાકા પકાવતા ખેડૂતોની બેઠક યોજાઈ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વાવેતર કરતા બટાકાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો લાલઘૂમ થયા અને એક ગામમાં એકત્ર થઈને રણનીતિ માટે બેઠક કરી હતી. બટાકાના વાવેતર કરાવતી કંપનીઓ ગઈ સાલ કરતા નીચો ભાવ જાહેર કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ગત સાલની સરખામણીમાં 270 રૂપિયાનો ભાવ આપવાની ખેડૂતોની માંગ છે, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. કંપની સામે વિરોધ નોંધાવ્યો. જો કંપની યોગ્ય ભાવ જાહેર ન કરે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે. હિંમતનગરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને લઈને ઉગ્ર વિરોધ. હિંમતનગરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકોએ 5000થી વધુ લેખિત વાંધા અરજીઓ રજૂ કરી છે. હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામની કુલ 19000 એકર જમીન પૈકી 40% જમીન કપાતમાં જાય છે. ત્યારે ખેડૂતોની 25% જમીન રોડ, શાળા, આરોગ્ય અને ફાયરની સુવિધા માટે વાપરવામાં આવશે. જ્યારે બાકી રહેલી 15% જમીનની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરાશે અને તેમાંથી મળનાર રકમથી વિકાસના કામો કરવામાં આવશે, જેને લઈ ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જો આગામી સમયમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી. ફરી એકવાર ઊંઝા એપીએમસીના ચેરમેન બન્યા દિનેશ પટેલ. ફરી એકવાર ઊંઝા એપીએમસીના ચેરમેન બન્યા દિનેશ પટેલ. મહેસાણાના ઊંઝા યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. યાર્ડના ચેરમેન પદે દિનેશ પટેલની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી કરવામાં આવી છે. સતત બીજી વખત ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા દિનેશ પટેલ. ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો. મોટી સંખ્યામાં સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી. આ સાથે જ યાર્ડમાં 9 મહિનાથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવ્યો. ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. છોટાઉદેપુરમાં જનતાએ સ્વખર્ચે જ બનાવી દીધું ડાયવર્ઝન. છોટાઉદેપુરના પાવીજીતપુર નજીક ભારજ નદીમાં ફરી જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. ભારજ નદીમાં તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવાયું હતું, પરંતુ ભારે વરસાદમાં ધોવાઈ ગયું, જેના કારણે જનતાએ ખુદ આ ડાયવર્ઝન તૈયાર કરી દીધું. ભારજ નદી ખાતે વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થતા તંત્ર દ્વારા અંદાજે 6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જે બાદ ફરી જનતાએ સ્વખર્ચે ડાયવર્ઝન બનાવતા વાહન ચાલકોમાં ખુશી ફેલાઈ. ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને 30 કિલોમીટરના ફેરામાંથી ફરી મુક્તિ મળી છે. તંત્ર કરોડો ખર્ચી ડાયવર્ઝન બનાવી નિષ્ફળ નીવડ્યું, પરંતુ ઓછા ખર્ચે જ સ્થાનિક જનતાએ ડાયવર્ઝન ફરી બનાવ્યું છે. દ્વારકામાં સેટેલાઇટ સર્વેમાં મગફળીની ઇમેજ ન દેખાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવે મગફળી નોંધણીમાં ઈ સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા સમયે અનેક ખામીઓ સર્જાઈ હતી. જે બાદ જિલ્લામાં લગભગ 2500 થી 3000 ખેડૂતો ખેતરમાં મગફળી ન દેખાતા ખેડૂતોને નોટિસ આપવામાં આવી. તો કોંગ્રેસે સમગ્ર મુદ્દે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સાની ડેમનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો કે ખેડૂતોની કોઈ અરજી રદ થઈ નથી, પરંતુ અરજીઓ ચકાસણી માટે મૂકવામાં આવી છે. ગ્રામ સેવક દ્વારા તપાસ દરમિયાન મગફળીનું વાવેતર હશે તો નિયમ અનુસાર ખરીદી કરવામાં આવશે. જામનગર વીજ કચેરીએ ખેડૂતોનો હોબાળો. વીજ ધાંધિયાથી કંટાળી ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરજા આસપાસના ખેડૂતો વીજ કચેરી પહોંચ્યા હતા. 8 કલાક મળતી વીજળી અવારનવાર કપાતા મુશ્કેલીઓ પડી રહી છે. ઊભા પાકને પાણીની જરૂરિયાત સમયે જ વીજ પુરવઠો નથી મળી રહ્યો. ખેડૂતોને પૂરતી વીજળી આપવા વીજ વિભાગના વડાને રજૂઆત કરાઈ છે. અમદાવાદના જમાલપુરમાં લાગેલા પોસ્ટર મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખુલાસો કર્યો. ખેડાવાલાનો દાવો છે કે આ પોસ્ટર ઈદ એ મિલાન તહેવારના લગાવાયા હતા. નવા બેનર કોઈ સ્થળે લગાવાયા નથી. બેનરે કેમ લગાવ્યું તેનું પણ તેમને કારણ આપ્યું છે.
તો હાલ સોશિયલ મીડિયામાં ચાલતા પોસ્ટર ટ્રેન્ડ મામલે ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતા લોકોને શાંતિની અપીલ કરી છે. વડોદરામાં ચાલુ કારે આગ લાગતા મચી દોડધામ. કાર ચાલક કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ. બ્રિજ પર ભડભડ ભડકે વળતી કાર ચાલક લાલબાગ બ્રિજ પરથી માંજલપુરથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ સમયે અચાનક કારમાં આગ લાગી અને કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારમાંથી ધુમાડા નીકળતા જોઈને કાર ચાલક કાર ઊભી રાખી દીધી અને કારમાંથી ઉતરી ગયા. બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. જોકે કાર ચાલકે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી. ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જોકે કારને વ્યાપક નુકસાન થયું છે. જોકે કાર ચાલકની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે આગ લાગવાનું કારણ શોધવા તપાસ ચાલુ છે. ભાવનગરના અલંગમાં ફર્નિચરના પ્લોટમાં લાગી ભીષણ આગ. ફર્નિચર બળીને ખાખ. ભાવનગરના ત્રાપજથી કટવા ગામ નજીક આવેલ ફર્નિચરના પ્લોટમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ. નીલકંઠ ફર્નિચર પ્લોટમાં આગ લાગી હતી. ગાડલા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. ગાડલાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક જ ફર્નિચરના પ્લોટમાં આગ લાગતા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા, જે કારણે આસપાસના લોકો ડરી ગયા. ફર્નિચર પ્લોટની મશીનરીમાં સર્કિટ થતા આગ લાગતા તુરંત ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. આગના ભયાનક સ્વરૂપને જોતા અલંગના 2 ફાયર ફાઇટર અને તળાજાના 1 ફાયર ફાઇટર વાહનોને પણ તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. અંદાજિત 40,000 લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગ સફળ રહ્યું. જોકે આગને કારણે ફર્નિચરના ખાડામાં પડેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ રહ્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માલસામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. રાજકોટ મનપા વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બબાલ. ફૂટપાથ પરથી સામાન ઉઠાવતા વેપારીઓ વચ્ચે જામી પડી. રાજકોટ શહેરના મુખ્ય બજાર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીઘાટા રોડ, દિવાનપરા રોડ સહિતના વિસ્તારોમાં લારીવાળા અને પાથરણાવાળાઓ ફરી અડીંગો જમાવતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવા માંગણી કરી. ત્યારબાદ વિજિલન્સનો કાફલો લાખાજીરાજ રોડ પર દોડી ગયો હતો અને વેપારીઓના પુતળા અને ફૂટપાથ પર રાખેલો સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વેપારીઓ અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે ચકમક જરી હતી. વિજિલન્સના સ્ટાફે ફરજમાં રૂકાવટનો કેસ થઈ શકે તેવી ગર્ભિત ધમકી આપ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. વેપારીઓ તથા વિજિલન્સની ટીમ વચ્ચે માથાકૂટ બાદ 100 થી 150 વેપારીનું ટોળું લડત ચલાવતા હિતેશભાઈ અનડકતની દુકાને દોડી ગયું અને આ તમારા કારણે થયું છે તેવો આક્ષેપ કરી હવે ઉગ્ર બોલાચાલી કરી હવે કોર્પોરેશનમાં રજૂઆત કરવા નહીં તેવી લેખિતમાં ખાતરી લીધી હતી. આ ઘટનાને પગલે વેપારીઓ રાજકારણનો શિકાર બની ગયાનું ચિત્ર ઉપસ્યું છે અને હવે જો મનપા સ્ટાફ લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં ઊભો નહીં રહે તો પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓને દબાણ માટે ખુલ્લો દોર મળી જશે તેવું ચિત્ર ઉપસ્યું છે. જામનગરમાં રિક્ષા ચાલકે મોડી રાત્રે બેફામ રિક્ષા ચલાવી કર્યો હંગામો. જામનગરમાં વિધર્મી રિક્ષા ચાલકે મોડી રાત્રે બેફામ રિક્ષા ચલાવવા લોકોમાં રોષ ફેલાયો. નવરાત્રી દરમિયાન ગોકુલનગર રડાર રોડ પર મોડી રાત્રે રિક્ષા ચાલક એક બુલેટે ચાલક સાથે અથડાવાની બાબતે રકઝક થઈ. ગરબીમાંથી પરત આવતી મહિલાઓ પણ આ રિક્ષા ચાલક દ્વારા બેફામ રિક્ષા ચલાવતા અડફેટે આવતા બચી ગઈ. સમગ્ર ઘટનાને લઈને લોકો એકત્ર થઈ ગયા હતા અને પીધેલી હાલતમાં રિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું. મોડી રાત્રે આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો. રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો. અવારનવાર ગોકુલનગર રડા રોડ વિસ્તારમાં રિક્ષા ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. બીજી તરફ કચ્છમાં એસટી બસને નડ્યો અકસ્માત. દેઢિયા-બાયડ વચ્ચે બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માતમાં 8 મુસાફરોને પહોંચી ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દ્વારકામાં નવરાત્રીના ગરબામાં ભીડ વચ્ચે આરતી કરવા આવ્યો આંખલો. ચારે તરફ નવરાત્રીનો માહોલ જામેલો હતો. માતાજીની આરાધનામાં ભક્તો લીન હતા. ક્યાંય પગ મૂકવાની જગ્યા પણ ન હતી. ત્યારે ભરચક ભીડ વચ્ચે એક આંખલો માતાજીની આરતી કરવા આવી પહોંચ્યો, જેથી મચી ગઈ નાસભાગ. દ્વારકાધીશ મંદિર નજીક ગરબી મંડળીમાં હજારો લોકો ગરબાની મજા માણી રહ્યા હતા. ત્યારે આંખલો આવી ચડતા ખેલૈયાઓને લોકો ડરી ગયા. જીવ બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા. આંખલાને જોઈ ભીડમાં લોકો ગભરાઈ ગયા અને નાસભાગ કરવા લાગ્યા. જોકે અવારનવાર આવી ઘટનાઓ થતી હોવા છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં નથી લઈ રહ્યું. મંદિર વિસ્તારમાં આંખલાના આતંકને લઈને યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.